જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલમાં આજે આપણે સવિશેષ સત્સંગ છે માણીશું. તો અવશ્ય વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને આપ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અવનવા સત્સંગો પ્રાપ્ત થતા રહેશે. તો આજે સત્સંગમાં જાણીશું આજના દિવસ એટલે કે મકર સંક્રાંતિ અને પુષ્ટિ માર્ગની અંદર મકર સંક્રાંતિનો ઉત્સવ શું છે, કેમ મનાવાય છે, એનું મહાત્મ્ય પુષ્ટિ માર્ગમાં શું છે અને આજના દિવસે શ્રીનાથજીને સજાવટ છે, શ્રૃંગાર છે, કઈ પ્રકારે થશે એ આપણે જાણીશું. તો વૈષ્ણવો, વિડીયો પસંદ પડે તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગ છે પ્રાપ્ત થાય. તો વૈષ્ણવો, મકર સંક્રાંતિ એટલે કે પોષ શુક્લ પક્ષની અંદર આવતો આ તહેવાર. તો ભારતીય તિથિઓ અને તહેવારોની ગણતરી સામાન્ય રીતે ચંદ્ર કેલેન્ડરના આધારે કરવામાં આવે છે. જો કે આજના તહેવાર મકર સંક્રાંતિની ગણતરી એ સૌર કેલેન્ડરના આધારે કરવામાં આવે છે. સંક્રાંતિ એટલે સંક્રમણ, જે સમગ્ર વર્ષ દરમિયાન 12 રાશિઓ દ્વારા સૂર્યના સંક્રમણને દર્શાવે છે. તો આના પરિણામે 12 સંક્રાંતિ થાય છે, જેમાંથી 4 છે એ નોંધપાત્ર છે. અને પુષ્ટિ માર્ગમાં 2 સંક્રાંતિને વધુ મહત્વ આપવામાં આવે છે, મકર સંક્રાંતિ અને મેષ સંક્રાંતિ. તો મેષ સંક્રાંતિ એ અંગ્રેજી મહિનામાં એપ્રિલ મહિનામાં આવે. તો આ મેષ સંક્રાંતિ છે એ અંગ્રેજી મહિનામાં એપ્રિલ મહિનામાં આવે છે અને મકર સંક્રાંતિ અત્યારે જાન્યુઆરીમાં. તો મકર સંક્રાંતિ દરમિયાન સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દક્ષિણયાનથી ઉત્તરાયણમાં છે એ સંક્રમણ કરે છે. તો દક્ષિણયાનથી ઉત્તરાયણમાં સંક્રમણ કરે છે. પુષ્ટિ માર્ગમાં એ ભાવ છે કે મકર સંક્રાંતિ દરમિયાન 2 સંક્રાંતિઓ છે. મકર સંક્રાંતિના આગલા દિવસે ભોગી સંક્રાંતિ અને આજે એ મકર સંક્રાંતિનો યોગી સંક્રાંતિ છે. તો 2 વસ્તુ છે, આગલા દિવસે ભોગી સંક્રાંતિ અને આજના દિવસે યોગી સંક્રાંતિ છે. તો ભોગી સંક્રાંતિ શું કામે ભાઈ? તો કે બધા વૈષ્ણવો છે જુદા જુદા ભાવનાથી શ્રી પ્રભુ છે શ્રીનાથજીની સેવા કરે છે, ઠાકોરજીની સેવા કરે છે. કેવા ભાવો? અલગ અલગ ભાવો કીધા, જુદા જુદા ભાવો કીધા. એમાં શું આવે? તો કે દાસ્ય ભાવ, સખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ. તો આ બધા ભાવોથી આપણે પ્રભુને સેવા કરીએ છીએ. પણ દાસ્ય ભાવને પહેલા વૈષ્ણવો હૃદયમાં છે એ સ્થાપિત કરવું પડે, પછી બીજા ભાવો છે હૃદયમાં ચોક્કસ સ્થાપિત થઈ શકે. તો પ્રભુ શ્રી કૃષ્ણને આપણે આવા ભાવોથી શ્રીનાથજીની સેવા કરીએ, આપણા ઠાકોરજીની સેવા કરીએ, તો આ બધા ભાવથી આપણે જે કંઈ છે શ્રી ઠાકોરજીની સેવા કરીએ, કાલાવાલા કરીએ, પ્રભુને આપણે જે કંઈ સામગ્રી ધરાવીએ, તો આ પ્રકારે સેવા આપણે કરીએ તો પ્રભુ એ બધા ભાવોના ભોગતા છે. પ્રભુ એ ભાવનો અંગીકાર કરે છે, એમની સેવાનો અંગીકાર કરે છે. તો શ્રીજી છે એ ભોગતા છે, ભોગી છે. તો આ સંક્રાંતિને ભોગી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને યોગી સંક્રાંતિ તો પ્રભુએ દ્વારિકા લીલામાં ગૃહસ્થાશ્રમ છે એ સંભાળ્યા પછી પણ તેઓ બ્રહ્મચારી છે. તો આ વિરુદ્ધ ધર્મ લક્ષણ છે પ્રભુનું. અને યોગી છે પ્રભુ. પ્રભુએ દ્વારિકા લીલામાં ગૃહસ્થાશ્રમ છે એ સંભાળ્યા પછી પણ તેઓ બ્રહ્મચારી છે, યોગી છે, કારણ કે તેઓ બધા આત્માઓમાં છે. તેથી આજે યોગી સંક્રાંતિ છે. અને વ્રજમાં બાલભાવમાં પ્રભુ આજે તેમના સખાઓ સાથે જે બોલ હોય, ગેંદ હોય, દડો હોય, એનાથી પ્રભુ ખેલે છે આજના દિવસે. અને તેના મિત્રો એટલે કે સખાઓ સાથે પ્રભુ ગોપીઓ સાથે છે એ પતંગ પણ ઉડાવે છે.
તો આ ખેલનો આનંદ છે એ પ્રભુ માણે છે. તો ઉડી ઉડવાન લાગી લાલ સુંદર વિસ્તાર બાંધ, મનમોહન બાજત મોરન કે તાલ, કઉ પકરત કઉ અંચલ, કઉ દેખત નૈન વિશાલ. આ કારણોસર આજે પ્રભુ છે એ સેવામાં પ્રભુને નવી ગેંદ અર્પણ કરવામાં આવે છે. પતંગ ચઢાવી શકાય છે આજે, અને ગેંદ છે એમની ખેલ અને પતંગ ઉડાવવાનો ખેલ છે, રમત છે એ પ્રભુ લીલાના પુષ્ટિમાર્ગીય કીર્તનો પણ સાથે ગવાય છે. આજે પ્રભુને તલની સામગ્રી વિશેષ ધરાવવામાં આવે છે. ખીચડી છે એ 7 દાણામાંથી બનાવાય છે, અને મીઠી ખીચડી પણ પ્રભુને ધરાવવામાં આવે છે. આ કારણોસર સેવામાં પ્રભુને નવો શૃંગાર છે એ પણ ધરાવવામાં આવે, અને નવો શણગારાયેલ બોલ ગેંદ એ પણ પ્રભુને સન્મુખ ધરાવવામાં આવે છે. પતંગ પણ આવે છે, અને એ જ સમયના વૈષ્ણવો કીર્તનો પણ ગવાય છે. તો આજ બોલ રમતન કુ નિકરે હરિહર ધર, દો બલ ભૈયા, સંક્રાંતિ મકર કી કહે ઘર ઘર તિલવા ખીચરો ઘૈયા. તો આજ સિંગાર સબે નિકરે હાથન બોલ પાટકી લૈયા, ચલે લીવાય સંગ શ્રીદામા, પાછે બડી ગોપાલ કે રૈયા, જોગાન બડો આછો હે અહીંયા ખેલ મચાવો રે ભૈયા. તો આ રીતે પ્રભુ છે મકર સંક્રાંતિના દિવસે નવા ગેંદથી ખેલે છે, પતંગ પણ ગોપીજનો સાથે ઉડાવે છે, અને પ્રભુને આ પ્રકારે વિશેષ છે લાડ લડાવવામાં આવે છે. મકર સંક્રાંતને ઉત્તરાયણ ભાવના પણ કહેવામાં આવે છે. આ વસંત ઋતુની શરૂઆતનું પ્રતીક છે વૈષ્ણવ. આ દિવસે સૂર્ય છે એ સૌથી બળવાન હોય છે અને અમૃત પ્રદાન કરે છે, માટે આ દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. આ દિવસે અનેક પ્રકારે આધ્યાત્મિક વિકાસ છે એ કરવામાં આવે છે. આ દિવસે તલની બનાવેલી સામગ્રી અને ખીચડી છે એ પ્રભુને ધરાવવામાં આવે છે. પ્રભુની સમક્ષ ગેંદ અને પતંગ ધરાવવામાં આવે છે, અને એના કીર્તનો ગવાય છે. સંધ્યા આરતી પછી શેરના દર્શનમાં પતંગ ઉડાવવાના પદો પણ ગવાય છે. મકર સંક્રાંતિના દિવસે ઋતુ અનુસાર રાગ, ભોગ અને શ્રૃંગાર કરવામાં આવે છે. મકર સંક્રાંતિને સટલીલાના નામથી પણ ઓળખવામાં આવે છે. સટતીલાના નામથી ઓળખાય છે. તો આ દિવસે પવિત્ર નદી છે એમાં સ્નાન કરવાનું પણ વૈષ્ણવો મહત્વ છે. આજે શ્રીનાથજીને લાલ રંગની છીટની પીછવાઈ, રૂપેરી ઝરીની તુઈ છે એનાથી સુસજ્જિત હોય એ ધરાવવામાં આવે છે સજાવટમાં, અને ગાદી તકિયા છે તેમજ ચરણ ચોકી છે એમાં સફેદ બિછાવટ કરવામાં આવે છે, અને સ્વરૂપ સમક્ષ લાલ છે તે બિછાવાય છે. અને આજે પ્રભુને વસ્ત્ર છે લાલ રંગના છીટવાળા રૂ ભરેલા સૂતની ચોલી અને ઘેરદાર વાઘા છે એ પ્રભુને ધરાવાય છે. તો વૈષ્ણવો, આ મહત્વ છે મકર સંક્રાંતિનું શ્રી પુષ્ટિ માર્ગની અંદર. તો આજનો માહિતગાર વિડીયો લાગ્યો હોય, વિશેષ આનંદ સત્સંગમાં આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.